નમસ્કાર. ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી દ્વારા આયોજિત આજની આ વ્યાખ્યાનમાળામાં હું પ્રિન્સિપાલ ડૉક્ટર એમ.એસ. ત્રિવેદી, નવગુજરાત કોમર્સ કોલેજ, અને મારા સાથી મિત્ર પારેખ સાહેબ, જીબી શાહ કોમર્સ કોલેજ. નમસ્કાર. આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. મિત્રો, વર્તમાન સમયમાં ચાલુ વર્ષથી જે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરી છે, એના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વિષયો એનો અભ્યાસ કરવાનો છે. કોમર્સના 7 વિષયો મુખ્ય ફરજિયાત છે, પણ દરેક સેમેસ્ટરની અંદર સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન કોર્સની અંદર જુદા જુદા પ્રકારના જુદા જુદા વિષયના લગતા વિષયોનું ગહન અધ્યયન કરવાનું છે, જેના પરિણામે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, ઓવરઓલ માસ્ટર બને. અને એટલે જ આ વખતના સેમેસ્ટરની અંદર પર્યાવરણને લગતો એક વિષય આપણે રાખ્યો છે. એન્વાયરમેન્ટ ઉપર આપણે આજે અભ્યાસ કરવાનો છે, અને અમારો એક ટૉપિક છે વોટર મેનેજમેન્ટ, એટલે કે પાણીનું વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, આપણા હિન્દુ વેદો, પુરાણો, એમાં સ્પષ્ટપણે લખેલું છે કે આપણું માનવ શરીર એ પંચ મહાભૂત એટલે 5 તત્વોનું બન્યું છે: જળ, પૃથ્વી, આકાશ, વાયુ. તો આ 5 તત્વો જે છે એમાં સૌથી અગત્યનું તત્વ અગ્નિ પણ છે, પણ સૌથી અગત્યનું તત્વ જો હોય તો એ જળ છે, પાણી છે. મિત્રો, પૃથ્વી ઉપર તમે વિચાર કરો કે આપણા બ્રહ્માંડના જુદા જુદા પ્રકારની ગ્રહમાળાઓમાં પૃથ્વી જેવો એક ગ્રહ છે કે જ્યાં જીવન પાંગરી શક્યું છે માત્ર પાણીના કારણે. વર્તમાન પત્રોમાં તમે જો વાંચતા હશો તો મંગળ ઉપર સંશોધન કરવા માટે અમેરિકાની વિવિધ સંસ્થાઓ દ્વારા ત્યાં જુદા જુદા પ્રકારના વિમાન, યાનો મોકલવામાં આવે છે, પણ ખોજ પાણીની કરવામાં આવે છે. પાણી હોય તો જ જીવન ઉદ્ભવે. ચંદ્ર ઉપર એક વખત પાણી હતું, પણ અત્યારે નષ્ટ થયેલું છે. એના પરિણામે કેટલીક ધાતુઓ હશે એવું અનુમાન છે. મિત્રો, પાણી એ જ જીવન છે, જળ એ જ જીવન છે. અને સૌથી અગત્યની વાત એ છે કે પૃથ્વી ઉપર 3/4 ભાગનું પાણી, 2/3 એટલે 2/3 ભાગનું પાણી ને 1/3 ભાગની જમીન છે, પણ છતાં 2/3 ભાગનું પાણી એ સમુદ્રોમાં છે. ખારું પાણી છે, એ પીવાલાયક નથી. અને એટલે જ પીવાલાયક પાણી, ખેતીના ઉપયોગ માટે લેવાના પાણી, ઉદ્યોગો માટે જરૂરી મીઠા પાણી, એની અત્યારે અછત વર્તાઈ રહી છે. મિત્રો, જો તમે વિવિધ પ્રકારના સમાચારો વાંચતા હો તો તમને ચોક્કસપણે ખ્યાલ આવશે કે ચીન બ્રહ્મપુત્રા નદી ઉપર એના વિભાગમાંથી અત્યારે એક મોટો ડેમ બાંધી રહ્યું છે, જેના પરિણામે ચીનની અંદર જે પાણીની સમસ્યા છે, સિંચાઈ માટે પાણી મળતું નથી. મોટાભાગની નદીઓ થીજી જાય છે અને મોટા પૂર આવે છે, એટલે કાંપ સાથે દરિયાની અંદર જમીનનો ફળદ્રુપ હિસ્સો પણ તાણી જાય છે. અને એટલે જ એ બ્રહ્મપુત્રા નદી ઉપર એક ડેમ બાંધી રહ્યું છે, જેના પરિણામે ભારતની અંદર બ્રહ્મપુત્રા ચીનની અંદર થઈને વહે છે. હિમાલયમાંથી નીકળી ચીનમાં થઈ અને ભારતમાં આવે છે, અને ત્યાંથી બાંગ્લાદેશમાં થઈ અને સમુદ્રને મળે છે. તો એ પાણીના પ્રશ્નો ભારતને ભવિષ્યમાં ઓછું પાણી મળશે, અથવા બાંગ્લાદેશને પણ પાણીનું ઓછું સ્થાન પ્રાપ્ત થવાના પરિણામે શક્ય છે કે કદાચ સંઘર્ષની પરિસ્થિતિ પેદા થાય. મિત્રો, ભારતના વિવિધ રાજ્યોની અંદર જળ અંગેના ઝઘડા ઘણા બધા ચાલે છે. ગોદાવરી નદી કે કૃષ્ણા કે કાવેરી નદીના પાણી સાઉથના રાજ્યોમાં કેવી રીતે વહેંચવા, એના અંદર ઘણી વખત મોટા પાયા ઉપર આંદોલનો ચાલ્યા છે. એમાં કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર, આ 3ની અંદર પાણીના માટે ઘણા બધા વહેંચણીના કારણે, નદીઓના પાણીના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. અને એના પરિણામે જ કદાચ ભવિષ્યની અંદર પણ આ જ ગ્રાઉન્ડ ઉપર સિવિલ વોર પણ થઈ શકે છે. આ વિષયના જે નિષ્ણાતો છે એમનું એક મંતવ્ય છે કે કદાચ ભવિષ્યનું યુદ્ધ, 3જું વિશ્વયુદ્ધ થાય તો એ કદાચ પાણીના કારણે જ લડાશે, કારણ કે જળ એ જ જીવન છે. અને પીવાલાયક શુદ્ધ મીઠા પાણીની અછત દિન પ્રતિદિન ઉપસ્થિત થતી જાય છે. એનું શું કારણ છે? મિત્રો, સામાન્ય રીતે જો આપણે જળના સ્ત્રોત ગણીએ
તો આપણને કુદરતી રીતે વરસાદથી જ પાણી મળે છે. મોટામાં મોટું માધ્યમ હોય તો એ વરસાદ છે. અને વરસાદના પરિણામે જે પાણી મળે છે એ પાણી એટલું બધું છે, પૂરતું છે કે જો એનો સંગ્રહ અને વ્યવસ્થિત ઉપયોગ કે આયોજન કરવામાં આવે તો પૃથ્વી પરના કોઈપણ માનવને પાણી માટે તરસવું ન પડે. પરંતુ કુદરતે જે મેનેજમેન્ટ ગોઠવ્યું છે એમાં એવા કેટલાય મુલકો છે કે જ્યાં પીવાનું પાણી બિલકુલ નથી મળતું. વરસાદ માત્ર 1, 2 કે 3 ઇંચ જ પડે છે. સાઉદી અરેબિયાના કે અરેબિયન કન્ટ્રીઝ જે છે, એશિયાના અમુક ભાગના એ દેશો, ઇજિપ્ત છે, ઇઝરાયલ છે, તો આ બધા દેશોની અંદર વરસાદનું પ્રમાણ તદ્દન ઓછું અને નહિવત છે. અને સાઉદી અરેબિયાના કેટલાક જે દેશો છે એની અંદર તો પીવાનું પાણી સુદ્ધા એમણે બહારથી લાવવું પડે છે. તો પછી ખેતીનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? અને એટલે જ એવા દેશો માત્ર તેલની આવકના કારણે, એમને તેલ મળ્યું માટે તેલની આવકના કારણે આજે વિશ્વમાં સમૃદ્ધ થયા છે. એમણે શાકભાજીથી માંડીને, અનાજથી માંડીને પીવાનું પાણી સુદ્ધા બહારથી લાવવું પડે છે. એટલે જ કેટલાક લોકોએ તો દરિયાના ખારા પાણીને શુદ્ધિકરણ દ્વારા પીવાલાયક મીઠા પાણીમાં રૂપાંતર કરવાના પ્રોજેક્ટ પણ હાથ ધર્યા છે અને કેટલીક જગ્યાએ સક્સેસ ગયા છે અને ત્યાં એનો ઉપયોગ કરીને પીવાનું પાણી મેળવવામાં આવે છે. મિત્રો, આના પરિણામે વિશ્વની અંદર જે બેલેન્સ જળવાવું જોઈએ એ જળવાતું નથી. કેટલાક સ્થળો એવા છે કે જ્યાં ખૂબ જ વિશેષ પ્રમાણમાં વરસાદ પડે છે, પણ એ વરસાદનું પાણી સંગ્રહી શકાતું નથી અને એના પરિણામે એ પર્વતો, નદીઓ, ઢોરાઓ મારફતે વહેતું દરિયામાં જતું રહે છે. અને એટલે જ એવા વિશેષ સમૃદ્ધ ધરાવતા, વરસાદની વ્યાપક પ્રમાણમાં આવક ધરાવતા રાજ્યોમાં અને એવા સ્થળોએ પણ પાણીની સમસ્યાના પ્રશ્નો ઊભા થયા છે. માત્ર ભારતના જ સંદર્ભમાં આપણે જો વિચારીએ તો ભારતની અંદર કુદરતી સંપત્તિ અને ખાસ કરીને પાણીથી વિશેષ ભરપૂર જેને કહી શકાય લાભ મળ્યો છે કુદરતનો, એવા બિહાર, ઓરિસ્સા, બંગાળ આ વિસ્તારના લોકો છે. છતાં બિહારની અંદર વારંવાર મહાનદીમાં અને બીજી બધી મોટી નદીઓમાં પૂર આવે છે, વરસાદનું પાણી જતું રહે છે અને છતાં પીવાલાયક પાણીના પ્રશ્નો ત્યાં બિહારમાં પણ છે, ઓરિસ્સામાં પણ છે, ઝારખંડમાં પણ છે. તો મિત્રો, જ્યાં કુદરતી સંપદા અનેક ઘણી પડેલી છે છતાં એ પીવાના પાણીના વ્યવસ્થાપન યોગ્ય ન હોવાના પરિણામે એમણે આ બધા પ્રશ્નો સહન કરવા પડે છે. તો પાણીની જરૂરિયાત માણસને પોતાને પીવા માટે, આપણે નહાવા માટે, કપડાં ધોવા માટે, અનાજ કે ખોરાકને રાંધવા માટે, એ સિવાયના ઘણા બધા ઉદ્યોગોની અંદર પણ પાણીની વપરાશ છે. અને મુખ્યત્વે પાણીની વપરાશ તો ખેતી માટે જરૂરી છે, કારણ કે ખેતીનો આધાર એ પાણી ઉપર છે. જમીન અને પાણી, ખાતર, ખેડ ખાતર અને પાણી એ સમૃદ્ધિ લાવે તાણી, એ આપણી એક કહેવત હતી. તો મિત્રો, આપણે આ પાણીનું વ્યવસ્થાપન ન કરી શકવાના પરિણામે આપણી પાસે વિપુલ સંપદા હોવા છતાં આપણે અનાજના ઉત્પાદનમાં ખૂબ જ પછાત હતા. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે અમેરિકાની અંદર PL48ની સ્કીમ હેઠળ લાલ ઘઉં, બરછટ ઘઉં કે જે લોકોને ડુક્કરને ખવડાવી દેતા હતા, દરિયામાં હોમી દેતા હતા, એવા ઘઉં આયાત કરી અને ભારતની વસ્તીને નિભાવવી પડી હતી. પણ આપણા વૈજ્ઞાનિકોએ હાઇબ્રિડ બિયારણની અંદર સંશોધન કરી અને પછી હરિયાળી ક્રાંતિ લાવ્યા. પંજાબ, હરિયાણા અને એ વિસ્તારોની અંદર જે નદીઓ હતી એના ઉપર બંધ બાંધ્યા અને સિંચાઈની વ્યવસ્થા કરી. એના પરિણામે આજે ભારત અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે એ પરિસ્થિતિ છે. મિત્રો, પાણીનું વ્યવસ્થાપન કેવા પરિણામ લાવી શકે, પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાથી શું પ્રાપ્તિ થઈ શકે, એનું વિશ્વમાં શ્રેષ્ઠ અને જ્વલંત ઉદાહરણ હોય તો એ ઇઝરાયલ છે. ઇઝરાયલ અને ઇજિપ્ત, ગાઝા પટ્ટી આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ નહિવત છે, 1 થી 3 ઇંચ જેટલું. ગરમી સખત પડે છે, એટલે એના પરિણામે લગભગ 44-45 ડિગ્રી જેટલું તાપમાન રહ્યા કરે છે. આવા ભઠ્ઠીથી શેકાતા પ્રદેશની અંદર જનજીવન દોહેલું છે. પણ ઇઝરાયલે માત્ર પોતાની કાર્યક્ષમતા, શૈલી અને એક વ્યવસ્થાપનના કારણે શું સમૃદ્ધિ પેદા કરી છે એનો આછેરો ખ્યાલ આપી અને આજે આપણે વિષય ઉપર જઈશું.
ઇઝરાયલે સૌથી પહેલાં તો પાણીના સંગ્રહ કરવા માટેની વિવિધ યોજનાઓ વિકસાવી કે જ્યાં જેટલો વરસાદ પડે છે એનો સંગ્રહ સારી રીતે થઈ શકે, વિવિધ પ્રકારની તલાવડીઓ મારફતે એનો સંગ્રહ થઈ શકે. આપણે અત્યારે ખેત તલાવડી છે, કૂવા છે, આ બધી વિવિધ યોજનાઓ જે લાવ્યા છીએ. સૌથી પહેલાં એ રીતે એમણે જળ સંગ્રહ કરવાનું વિચાર્યું, પાણીનું એક એક ટીપું કામમાં આવવું જોઈએ. બીજી બાબત એમણે એમ કરી કે એવી વનસ્પતિઓને, એવા વૃક્ષો વાવો, એવા પાક લો કે જ્યાં પાણીની ઓછી જરૂરિયાત હોય અને છતાંય પાક સારી રીતે લણી શકાય, રરી શકાય. અત્યારે તો નવા સંશોધન એવા થયા છે કે રણની અંદર પણ તમે ખારા પાણીથી, દરિયાના પાણીથી પણ ઉત્પાદન કરી શકો એવા પ્રકારના ધાન્યો અને એ પ્રકારના રિસર્ચ થઈ રહ્યા છે. ઇઝરાયલે ટપક પદ્ધતિ સિંચાઈ માટેની એનો ઉપયોગ કર્યો. આપણે અત્યારે પાણી વારીએ છીએ, અત્યારે ઘઉંના ખેતરમાં પાણી નાખવાનું હોય તો 1 વીઘા જમીનની અંદર આપણે પાણીનો આવરો એવી રીતે આપીએ છીએ કે નીક મારફતે પાણી પીવડાવીએ એટલે પાકના જે છોડ છે એને તો પાણી મળે જ, પણ સાથે સાથે આજુબાજુની જમીનના એક એક કણને પાણી મળે છે. એનાથી 2 પ્રશ્નો થાય છે કે વધારાનું પાણી જમીનમાં ઉતરી જાય, શોષાઈ જાય અને એ પાણીનો લાભ છોડને મળે, એના કરતાં અન્ય ઘાસને મળે છે. એના કારણે નિંદામણના પણ પ્રશ્નો ઊભા થાય છે, એટલે ખર્ચા પણ વધે છે. આ સમગ્ર રીતે પાણી આપવાની પદ્ધતિ એ બરાબર નથી. ઇઝરાયલે છોડના મૂળની અંદર જ પાણીનું ટીપું અને એ હવામાંથી પડે અને એના મૂળની અંદર પડે એટલે હવાની અંદર નાઇટ્રોજન અને બીજા ક્ષારો પણ અંદર આવે અને એના પરિણામે ખાતર પણ એની અંદરથી જ આપી શકાય અને માત્ર છોડને ભીનો રાખે, ભેજવાળો રાખે. છોડને મિત્રો પાણીની જરૂરિયાત નથી, ભેજની જરૂર છે. ખોરાક, વનસ્પતિને ખોરાક પેદા કરવા માટે 2 જ બાબત જોઈએ. એક સૂર્યનો પ્રકાશ જોઈએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એના પાંદડાથી કરે છે અને એ માટે એના મૂળની અંદરથી માત્ર ભેજ લે છે, પાણી નથી લેતું. યાદ રાખો, પાણી જરૂરી નથી, ફક્ત ભેજ જરૂરી છે અને એ ભેજનો ભાગ એને મળી રહે એટલા પૂરતું જ પાણીનું ટીપું પડે એટલે પાણીનો વ્યય નથી થતો અને એના પરિણામે એણે એટલા જ પાણીથી અનેક પ્રકારના વૃક્ષો અને ગ્રીનરી એટલી બધી વિકસાવી કે ઇજિપ્તના અને ઇઝરાયલના તાપમાનની અંદર 5 ડિગ્રીનો ફેર પડે છે. મિત્રો, એણે હાઇબ્રિડ પદ્ધતિથી એવા મોટા ગુલાબ, આપણી હથેળીમાં ખોબો ભરાય, આ મારી હથેળી જોઈ શકો છો, એવડા મોટા ગુલાબના ફૂલ આ રણ પ્રદેશની અંદર વિકસાવ્યા છે અને એનું મેનેજમેન્ટ એ રીતનું ગોઠવ્યું છે કે સવારે પરોળીએ 3 વાગે ગુલાબ ચૂંટી અને એ એરપોર્ટ મારફતે લંડનની અંદર હિથ્રો એરપોર્ટ ઉપર પરોળીએ 5 વાગે પહોંચી જાય અને 1 પાઉન્ડની અંદર એ ગુલાબ વેચાય છે. મિત્રો, જે પ્રદેશની અંદર કંઈ જ નહોતું પાકતું ત્યાં ઇઝરાયલ આજે ખેતી, ફૂલો, શાકભાજી અને ફરફરાદીના નિકાસ દ્વારા ઢગલાબંધ આવક કમાઈ રહ્યું છે. તો આ એક વિશ્વનું જ્વલંત ઉદાહરણ છે. પાણી શું કરી શકે છે, પાણી ન હોય તો શું થઈ શકે છે, એની જનરલ ચર્ચા પછી આપણે આજે આ બાબતનો ખૂબ જ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાના સંદર્ભે હું પારેખ સાહેબને વિનંતી કરીશ કે તમને પાવર પોઈન્ટથી આ અંગેની વિશેષ સમજૂતી આપે. શ્રી પારેખ સાહેબ. ઓકે, આભાર સાહેબ તમારો. તમે સૌ પહેલાં જણાવ્યું કે પાણી એ જ જીવન છે, જળ એ જ જીવન છે. તો મિત્રો, તમે જ સમજો કે પાણી વગર જીવન શક્ય છે કે નહીં. પાણી વગર જીવન બિલકુલ શક્ય નથી. આપણે એના વિશે થોડી સ્ટેટિસ્ટિક વાત કરીશું, આંકડા સાથે થોડી વાતો આપણે કરીશું કે ક્યાં ક્યાં કેટલું પાણી છે, કઈ જગ્યાએ પાણી બને છે, એનો શું ઇતિહાસ છે, પાણી કેવી રીતના ઉપયોગ આવે છે અને પાણી કેવી રીતના આપણે મેળવી શકીએ છીએ, એનું આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી જોઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઇન્ડિયા હેઝ 2% ઓફ વર્લ્ડ લેન્ડ, એટલે સમજો કે 2% જમીન વિશ્વની આપણી પાસે છે. દેટ ઇઝ 4% ઓફ ફ્રેશ વોટર, 4% જેટલું પાણી આપણી પાસે છે. 16% ઓફ પોપ્યુલેશન, તમે જુઓ મિત્રો, 16% દુનિયાની સૌથી વધુ બીજા નંબરનો દેશ હોય વસ્તીની દ્રષ્ટિએ તો ભારત, અને પહેલા નંબરનો હોય તો ચીન. તમે જુઓ 2025ની આસપાસની અંદર ભારત ચીનને પણ વટી જશે. અને સૌથી સારામાં સારું એક ભારત પાસે એ પણ ઉદાહરણ છે કે ભારત પાસે જે વસ્તી છે તે 18થી 35 વયના ઉંમરગાળાની વસ્તી છે, જ્યારે ચીન પાસે મોટાભાગની વસ્તી એજેડ છે. બરાબર. એન્ડ 10% ઓફ ઇટ્સ કેટલ, સમજો ઢોરાની વસ્તી, ઢોર ઢાંખર, ગાયો, ભેંસો, બકરાની વાત કરીએ તો એ વિશ્વમાં 10% છે. સૌથી વધુ જો ઢોર ઢાંખર ધરાવતું આપણું સ્ટેટ હોય અથવા રાજ્ય હોય તો ઉત્તર પ્રદેશ. અને દૂધની વાત કરીએ, દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ તો ગુજરાત પહેલો નંબર આવશે.
આપણે વાત કરીએ ભૂગોળની દ્રષ્ટિએ મિત્રો, તો ભૂગોળની દ્રષ્ટિએ જિયોગ્રાફિકલ એરિયા દેટ ઇઝ 329 મેગા હેક્ટર એટલે 329 મેગા હેક્ટર. હેક્ટરની વાત કરીએ મિત્રો તો 1 હેક્ટર એટલે આશરે 3.5 વીઘા જેવું થાય, બરાબર. અને એકર વિશે વાત કરીએ તો આશરે 0.5 વીઘા જેવું થાય, તો વિચ ઇઝ 47% એટલે 142 મેગા હેક્ટરની વાત કરી શકાય છે, જેની અંદર ખેડાણ લાયક જમીન જે 23%, ફોરેસ્ટ એટલે જંગલો જેની વાત કરીએ 7%, ફોરેસ્ટની વાત કરીએ 23% મિત્રો માફ કરજો 23% જંગલો, 7% અનઆર્ગ્યુડ યુઝ એટલે બિન ખેડાણ લાયક જમીન છે એની વાત કરીશું, 23% વેસ્ટ જે 23% વેસ્ટ છે, બરાબર. આપણે વાત કરીએ પર કેપિટા અવેલેબલ લેન્ડ એટલે એની વાત કરીએ કે જે માથાદીઠ જમીન આપણે જોઈએ છે એની વાત કરીએ જે 50 વર્ષ પહેલાં 0.9% હેક્ટર હતી, જે એક અંદાજ અથવા એક તારણ આપેલું છે કે જે 2050ની અંદર 0.14% જતું રહેશે, બરાબર. એની વાત કરીએ આઉટ ઓફ કલ્ટિવેટેડ એરિયા જેની સાથે કરીએ ખેડાણની વાત કરીએ તો દેટ ઇઝ 37% ઇઝ ઇરિગેટેડ જે સિંચાઈને યોગ્ય છે, વિચ ઇઝ પ્રોસીજર્ડ 54% ફૂડ જે 55% આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ, 63% ઇઝ રેનફેડ પ્રોડ્યુસિંગ એટલે જે 63% જે આધારિત છે એ વરસાદ આધારિત ખેતી છે, અને 45% ઓફ 200 મીટર્સ ઓફ ફૂડ જે એ રીતના ઉત્પાદન કરી શકે છે. હવે પાણી વિશે વાત કરીએ તો પાણીના આંકડા આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો હિમાલયન રિવર્સ વોટર ઇઝ 300 યુટિલાઇઝ એટલે 300 ક્યુબિક એને યુટિલાઇઝ કરી શકીએ છીએ, જેમાં 1200 BCM અવેલેબલ જે ક્યુબિક મીટર, BCMનો અર્થ થાય છે બ્રોડ ક્યુબિક મીટર જે તમે જોઈ શકો છો. હિમાલયન લાર્જ ડેમ્સ આર પ્રેઝન્ટલી સ્ટોર 80 BCM જે હિમાલયની અંદર અત્યારે જે બંધ ને એ બધું જ્યાંની પાણી સંગ્રહાયેલું છે જે 80 બ્રોડ ક્યુબિક મીટરની સાથે સંકળાયેલું છે. ન્યૂ ડેમ્સ આર અંડર કન્સિડરેશન કુડ બી સ્ટોર 19 BCM જે નવા ડેમ્સની વાત કરીએ આપણે સરદાર સરોવરની વાત કરીશું આપણે મિત્રો, બરાબર. તો જે એ ટોટલ ડેમની થઈ અને 90 બ્રોડ ક્યુબિક મીટરની વાત થઈ છે. પેનિસ્યુલેશન રિવર વોટર ઇઝ 400 યુટિલાઇઝેશન એટલે જે પશ્ચિમની નદીઓ છે ભારતની અંદર જે 400 બ્રોડ ક્યુબિક મીટર જે યુઝ થયું છે અથવા ઉપયોગી બને એવું છે, એની સાથે 700 BCM અવેલેબલ છે, એની સાથે જ 700 બ્રોડ ક્યુબિક મીટર પણ અવેલેબલ છે. પેનિસ્યુલર લાર્જ ડેમ્સ આર પ્રેઝન્ટલી સ્ટોર 160 BCM જે પશ્ચિમની નદીઓ છે ત્યાંથી આપણે 160 બ્રોડ ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહી શકીએ એમ છીએ. ન્યૂ ડેમ્સ આર અંડર કન્સિડરેશન કુડ બી એઝ 45 BCM એટલે જે નવા ડેમ્સ જે અત્યારે હાલ બની રહ્યા છે, બરાબર, એ 45 બ્રોડ ક્યુબિક મીટર એની સાથે સંકળાયેલું છે. ઇન ઓલ લાર્જ ડેમ્સ પ્રેઝન્ટલી સ્ટોર 240 BCM એટલે જેટલા બી મોટા ડેમો છે એ 240 બ્રોડ ક્યુબિક મીટર સંગ્રહી શકે એમ છે. ન્યૂ ડેમ્સ આર અંડર કન્સિડરેશન કુડ બી સ્ટોર એઝ 130 જે નવા ડેમ્સ જે ચાલુ થવાના છે અથવા જે હાલ કાર્યરત છે, જેમ કે ગુજરાત સરકારે એક નવતર કાર્યક્રમ કર્યો કે 2000થી લઈ 2011થી લઈ 1 લાખ જેટલા ચેક ડેમો બનાવ્યા જેની અંદર પાણીનો સંગ્રહ કર્યો. પાણીના સંગ્રહની સાથે નવી ખેત તલાવડીઓ અને એની સાથે એનું અને ખેત ઉત્પાદન ઉધાર લેવામાં આવ્યું. ટોટલ સ્ટોરેજ 10 કુડ બી 375 BCM, બરાબર. એટલે તમે અહીંયા જોઈ શકો છો. હવે પાણીનો આપણે વપરાશ કેટલો કરીએ છીએ અથવા 2050ની અંદર કેટલું પાણી આપણે ઉઠાવીશું અથવા કેટલું પાણી આપણે કાઢી શકીશું. તમને ખબર હોય તો કૂવાઓની અંદર કાઢી શકીશું, ભૂગર્ભ કૂવાની અંદરથી આપણે પાણી નીકાળી શકીએ છીએ. તો આપણે એ જોઈશું. ઇન્ડિયા યરલી રિક્વાયરમેન્ટ ઇન 2050 દેટ ઇઝ ક્યુબિક મીટર ઇન ઇઝ ઇક્વલ ટુ BCM જે સમજો કે ક્યુબિક મીટર અને BCM બ્રોડ ક્યુબિક મીટર ઇઝ ઇક્વલ ટુ લેવલ છે અહીંયા. ફોર ગ્રોવિંગ ફૂડ એન્ડ ફીડ એઝ 420 to 500 million tons is equal to 628 to 807 બ્રોડ ક્યુબિક એટલે જે ગ્રોવિંગ ફૂડ આપણે જે જરૂરિયાત છે એની સાથે વાત કરીએ તો 628 થી 807 બ્રોડ ક્યુબિક મીટરની જરૂર છે. પીવાના પાણીની વાત કરીએ આપણે તો ડ્રિંકિંગ વોટર પ્લસ ડોમેસ્ટિક એન્ડ મ્યુનિસિપલ ફોર યુઝ રૂરલ પોપ્યુલેશન જે વાત કરીએ પીવાના પાણીની વાત કરીએ જે રાષ્ટ્રીય લેવલની વાત કરીશું, મ્યુનિસિપલ જે એરિયાની વાત કરીએ જે ગામડાના વિસ્તારની વાત કરી છે એની સાથે વાત કરીશું તો એને કેટલું પાણી જોઈએ છે એની વાત કરીશું. દેટ ઇઝ 150 LPCD
અર્બન એન્ડ રૂરલ પેપર એરિયા, એટલે સમજો કે 120 IPCD ઇઝ ઇક્વલ ટુ 9 to 110 બ્રોડ ક્યુબિક મીટરની પાણીની જરૂરિયાત જોઈશે. આપણે 2050ની વાત કરીએ છીએ આપણે અગાઉની. તો આપણે પાણીનું સંચાલન કેવી રીતે કરી શકીશું અથવા પાણી કેવી રીતે મેળવી શકીશું એની આપણે ચર્ચા કરીએ છીએ. સાથે હાઇડ્રો પાવર એનર્જી એન્ડ જનરેશન, જે પાવર પ્લાન્ટ છે જે વીજળી ઉત્પન્ન કરે છે એને કેટલું પાણીની જરૂર છે એની સાથે વાત કરીએ તો આપણે 63 to 70 BCM એટલે 63 થી 70 બ્રોડ ક્યુબિક મીટરની વાત થાય. ઇન્ડસ્ટ્રીને કેટલું પાણી જોઈએ છે તો ઇન્ડસ્ટ્રીયલ યુઝ 81 to 103 એટલે સમજો ને કે 81 થી 103 બ્રોડ ક્યુબિક મીટરની જરૂર છે. નેવિગેશનલ યુઝ, જે નેવીને યુઝ જરૂર છે એ 15 બ્રોડ ક્યુબિક મીટરની જરૂર છે. લોસ ઓફ વોટર બાય ઇવ્યુપરેશન ફ્રોમ રિવર્સિસ, જે બાષ્પીભવન પાણી થઈ જાય છે, જે પ્રશ્ન ઘણીવાર ઉદ્ભવતો હોય બાષ્પીભવનનો, તો એ પાણી 76 બ્રોડ ક્યુબિક મીટર જાય છે. એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોલોજીકલ કન્ડિશનની વાત કરીએ તો 20 બ્રોડ ક્યુબિક મીટર જાય છે, જ્યારે ટોટલ 970 થી 1200 બ્રોડ ક્યુબિક મીટર પાણી વિડ્રોની આપણે કરી લઈએ છીએ, જ્યારે એની અવેલેબિલિટી 1100 થી 1400 બ્રોડ ક્યુબિક મીટર. મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે આપણી પાસે પાણી 1000ની આસપાસ છે, 1000 થી 1200ની બ્રોડ ક્યુબિક મીટરની આસપાસ છે, જ્યારે આપણે 1100 થી 1400 જેટલુંની વાત કરી શકીએ છીએ. હવે પાણી ક્યાંથી આવે છે, વેર ડઝ ધ વોટર કમ્સ ફ્રોમ, કઈ કઈ જગ્યાએથી પાણી આપણે મેળવી શકીએ છીએ, પાણી ક્યાંથી આવે છે તો ન્યૂ ડેમ્સ, ઇન્ટરબેઝિન ટ્રાન્સફર એટલે જે નવા ડેમ્સ છે ત્યાંથી મેળવી શકીએ છીએ. બીજી વાત કરીએ તો ગ્રાઉન્ડ વોટર અને અનડેવલપ, બરાબર, જે ગ્રાઉન્ડ વોટર નીચેથી ભૂગર્ભથી આપણે ખેંચી શકીએ છીએ. ડેમેજ મેનેજમેન્ટમાંથી આપણે લઈ શકીએ છીએ. વોટર સેવિંગ્સ, સાચી વાત છે, આપણે સૌથી પહેલાં પાણીને બચાવવાનું એક પ્રયોગ કરવા જોઈએ, કારણ કે જો પાણી જ આપણી પાસે હશે તો જ કામ કરી શકું, ને પાણીને બચાવવું એ જ અગત્યનું છે. પાણી અને પેટ્રોલ આ સૌથી અગત્યની વસ્તુ છે જે આગળ વિશ્વયુદ્ધ થવાની સંભાવના, સાહેબે ખૂબ સારું સમજાવ્યું કે આવી રીતના પાણીના સંદર્ભે યુદ્ધ થઈ શકે છે, તો પાણી અને પેટ્રોલ બંનેનું સેવિંગ્સ આપણે કરવું જોઈએ. બરાબર. વાત કરીએ વોટર પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ ઇન ક્રોપ પર ડ્રોપ, બરાબર, એની સાથે એ પણ જે ક્રોપની અંદર જે ઘઉંની અથવા આપણે પાક લઈએ છીએ એની પણ વાત કરીશું. ટ્રેડ, વર્ચ્યુઅલ ફ્રોડ એન્ડ ઇમ્પોર્ટ ફૂડ, જે પાણી આપણે આયાત કરીને પણ મેળવી શકીએ છીએ એ પણ અહીંયાથી મેળવી શકાય છે. આપણે સપ્લાય ઓફ વોટર રિસોર્સિસ, જે એના પુરવઠો છે એની વાત કરીશું. તો પહેલાં વાત કરીએ ફ્રેશ વોટર કેટલું છે તો 0.59% એ આપણી પાસે ગ્રાઉન્ડ, જે જમીનના તળિયે જે પાણી રહેલું છે એ 0.592% જેટલું પાણી તળિયે રહેલું છે. જ્યારે બીજા ભાગમાં તમે જોઈ શકો છો આઈસ કેપ્સ એન્ડ ગ્લેશરીઝ ઇઝ ઓલ્સો 5.92%. એની સાથે જે હિમપ્રપાત અને જે બરફ રહેલો છે એની વાત આપણે કરીશું. બીજી બાજુ વાત કરીએ તો બાયોટા, જે બાયોટાની આપણે વાત સમજીએ કે 0.01% છે, જ્યારે નદીઓની વાત કરીએ તો સેમ એ પણ 0.1% છે. એટમોસ્ફિયર વોટર વેપર એટલે જે આપણે વાત કરીએ કે જે વાતાવરણ 3 આપણે મેળવી શકીએ એનું પ્રમાણ છે 0.01%, અને લેક એટલે તળાવો જે 0.7% આપણે પાણીનું કામ કરી શકીએ એમ છીએ. હવે પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે આપણે સાહેબ પહેલાં સમજાવ્યું છે કે આપણે પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે છે. તો પહેલી વાત કરીએ હ્યુમન્સ યુઝ અબાઉટ 54% ઓફ રિલાયબલ રન ઓફ, જે વરસાદી વાત કરીએ કે માણસને જરૂર પડે છે સ્નાન કરવા માટે, ખાવા માટે. પછી આપણે સૌથી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઉદ્યોગોની અંદર જરૂર પડે છે. એગ્રીકલ્ચર, જે આપણે સૌથી વધુ પાણીનો વપરાશ થતો હોય તો એગ્રીકલ્ચરે પણ થાય છે, જે ખેતીની અંદર ખૂબ થાય છે. જે આપણી પદ્ધતિઓ, જે પારાની પદ્ધતિ છે એની અંદર સૌથી વધુ પાણી અહીંયા યુઝ થતું હોય છે, બરાબર. આની સાથે નિંદામણને બધું ઉગતું હોય જેનો આપણે ખર્ચો પણ પડતો હોય છે. 2 નંબર એગ્રીકલ્ચર, જે આપણે વાતથી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોને પણ જરૂર પડે છે. ડોમેસ્ટિક એટલે અંદર રાજ્ય લેવલે પણ જરૂર પડે છે. અને પાવર પ્લાન્ટ, જે આપણે થર્મલ પાવર પ્લાન્ટ હોય અથવા કોઈ પણ પાવર પ્લાન્ટ હોય એને ઠંડુ પાડવા માટે, રિએક્ટરને ઠંડુ પાડવા માટે આપણે પાણીની જરૂર પડે છે. તો એના સંદર્ભે પણ પાણીની વાત કરીએ. પાવર આપણે અહીંયા ચાર્ટમાં જોઈએ કે પાવર કુલિંગ 38%, જ્યારે એગ્રીકલ્ચરને પણ 38% પાણી જોઈતું હોય છે. ઇન્ડસ્ટ્રી દેટ ઇઝ કન્ઝ્યુમ 11% એન્ડ પબ્લિક, જે સૌથી ઓછું પાણી આપણે જરૂર હોય તો પબ્લિકને દેટ ઇઝ 10%, એટલે 10% જે લોકો માટે પાણી જોઈતું હોય એ આપણે વાત કરી શકીએ છીએ.
અહીંયા એક હાઇડ્રોલિક ચાર્જ બને છે કે પાણીનું કેવી રીતના ઉત્પાદન થાય છે. તો પાણી કેવી રીતે બને છે આપણે ચાર્ટની વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્રિસિપિટેશન. સૌથી પહેલાં વરસાદ આપણે એક ધારી લઈએ કે વરસાદ અહીંયા થઈ રહ્યો છે. આપણે કન્ફાઇન્ડ રિચાર્જ એરિયા નંબર 2 તમે જોઈ શકો છો કે જ્યાંથી પાણી નીચે આવે છે. બે પ્રકારના છે, કન્ફાઇન્ડ એક્વાયર જે ભૂગર્ભ જથ્થો, જે નીચેનો ભૂગર્ભ જથ્થો જેની વાત કરીશું. અનકન્ફાઇન્ડ જે ઉપરના, જે તમે ખાડો ખોદો ક્યારે અને તમે પાણી મળો એ અનકન્ફાઇન્ડ એરિયા છે. તો પાણી એવી રીતના મળે છે. એની વાત કરીએ તો જ્યારે વરસાદ પડે ત્યારે મિત્રો ઢોળાવ ઉપર પડતો હોય એટલે પાણી થોડું ચૂસાતું જતું હોય, થોડું નીચે ઉતરતું હોય, થોડું નીચે ઉતરે, થોડું અંદર પ્રેશર શોષાઈ જાય. તમે જુઓ એની સ્ટ્રીમ સીધું લેક ઉપર આવતું હોય છે, બરાબર, જે પાણી તળાવની અંદર આવતું હોય છે અને એની તળાવની ઉપરથી ઇવેપોરેશન થાય એટલે સમજો એની બાષ્પીભવન થતું હોય. સૂર્ય તમે જોઈ શકો છો એના બાષ્પીભવન પાણીનું થાય એટલે એ પાછું પાણી ઉપર ચડે અને એ પાણી વાદળો લઈ અને પછી વરસાદ કરે. એટલે તમે જુઓ આવી રીતના હાઇડ્રોલિક ચક્ર એક ગ્રાઉન્ડ વોટરનું ચાલતું હોય છે, બરાબર. એની સાથે તમે જુઓ કે ઇન્ફ્લુએશન વોટર ટેબલની વાત કરીએ તો તળાવ, કૂવા અને બીજા ભૂગર્ભ કૂવા જે બનાવીને પાણી ખેંચવાની પદ્ધતિઓ કરતા હોય છે જેનાથી આપણે પાણી મેળવી શકીએ છીએ. તમે જુઓ એની સાથે ખેતી પણ બાજુમાં હોય તો તમે તમારું ભેજથી પણ ઘણીવાર એવી રીતના થઈ શકતું હોય છે. ગ્રાઉન્ડ વોટરનું ટેબલ આવી રીતના ચક્ર ચાલતું હોય છે. પાણીના રિસોર્સોની વાત કરીએ આપણે. આગળની વાત આપણે સાહેબ સાથે ચર્ચા કરીશું આગળની સફર. મિત્રો, પાણીની જે જરૂરિયાત છે અને પાણીના સોર્સિસ જે છે એ ઘણા બધા ઓછા છે અને એના પરિણામે પાણીનો સંગ્રહ સારી રીતે કરવો પડે એ જ બાબત સૌથી મહત્ત્વની બની જાય છે. આપણી પાસે વરસાદી પાણી આવે છે, એ વરસાદના પાણીના નિકાલ જે રીતે કુદરતી ક્રમમાં થઈ જાય છે એને સંગ્રહી રાખવું જરૂરી છે. મિત્રો, અમદાવાદનો ઇતિહાસ જો તમે માત્ર વર્તમાનપત્રોમાં વાંચતા હોત તો એની આજુબાજુ આવેલા નાનકડા તળાવો અને રોજાઓમાં પાણીનો સંગ્રહ થતો હતો. સરખેજના રોજાની અંદર પાણીનો સંગ્રહ થતો, કાંકરિયા તળાવ જે હતું આ બધામાં પાણીના સંગ્રહ હતા. શહેરના વિસ્તારના કેટલાક જૂના મકાનોના ખોદકામ દરમિયાન અને ખાસ કરીને સરખેજના, કારણ કે અમારા સગાવાલાનું કુટુંબ સરખેજનું છે, તો ત્યાં દરેક ઘરની અંદર પાણીના ટાંકા હતા. તમે જો જૂના મકાનોનું ખોદકામ કરવામાં આવે, પૂર્વના મકાનોને જો ખોદવામાં આવે તો છાપામાં ક્યારેક વાંચશો અને ત્યાં 100 વર્ષ જૂનું પણ ચોખ્ખું પાણી મળ્યું હતું કે જેની અંદર કોઈ જીવડા કે ક્ષાર કે કોઈ પ્રકારનું પ્રદૂષણ નહોતું. આવા સમાચાર જો તમે છાપામાં વાંચ્યા હોય તો હું એ જમાનાની વાત કરું છું કે ત્યારે પાણીનું આયોજન બચત માટે, કારણ કે તે મ્યુનિસિપાલિટી નહોતી, નળથી પાણી આવતા નહોતા, કૂવા દૂર દૂર હતા, તો એવા સંજોગોમાં વરસાદી પાણીને સંગ્રહવા માટે જે નરિયા અથવા તો પતરા દ્વારા પાણી આવતું હોય ત્યાં એક આખી નાનકડી પરનાર જેવું બાંધી બધું જ પાણી એક જ પાણીની પતરાની એની અંદર ભેગું થાય અને ત્યાંથી એક ધોધ મારફતે એ પાણી એક જ જગ્યાએ પડે. ત્યાં મોટું પાત્ર, કોઠી કે કુંભ કે જે કંઈ વાસણો એ મૂકી અને ભેગું કરવામાં આવતું. એ તો આપણે જોયેલું જ છે. વરસાદ પડે છે ત્યારે ગામડાની અંદર પાણી ભરવા માટેનો ઉપયોગ આ રીતે થાય જ છે. પરનારમાંથી એક જ જગ્યાએથી પાણી પડે એટલે બધા નેવાનું પાણી ટપકીને બહાર ના જતું રહે. પણ પછીથી એ પાણી ઘરના અમદાવાદ શહેરની અંદર તમે જુઓ તો સૌથી પહેલાં ખડકી હશે અને ખડકી પછી ચોક એ ખુલ્લો છે અને એના પછીથી ઘર ચાલુ થાય છે. તો મોટા ભાગે આ ચોકની નીચેના ભાગની અંદર મોટા ટાંકા બનાવવામાં આવતા હતા અને આ વરસાદનું પાણી એ ધોધ મારફતે અંદર આવી અને પહેલાં નીચેના ટાંકામાં ભરાતું હતું અને એ દરેક ઘરની અંદર પોતાનો નાનકડો સ્વતંત્ર કૂવો થઈ જતો હતો અને એના પરિણામે જ્યારે પાણીની અછત હોય કે ઉનાળો હોય, ગરમી હોય તો એવા સંજોગોમાં દોરડા કે ડોલ વડે એ ટાંકાનું જે ઢાંકણ વડે બંધ કરેલું મોં હોય એને ખોલી અને એમાંથી પાણી લેવામાં આવતું હતું. આ જૂની અને પરંપરાગત પદ્ધતિ હતી. મિત્રો, પાણીની શુદ્ધતા માટેના પણ ઘણા રસ્તા હતા. ફટકડી નાખવામાં આવતી, પાણી નિર્મળ અને શુદ્ધ રહેતું. મિત્રો, આજે આપણે જોઈએ છીએ ને આપણી આ બધી પદ્ધતિઓ બહુ જ, આપણી જે પરંપરાગત પદ્ધતિ અને આપણા બાપ દાદાઓ હતા ને બહુ વિદ્વાનો હતા. આજે તમે જુઓ ને તો ગામડાની અંદરથી કોઈ નદીમાં કે બસ ઉપરથી બેઠા હશે ને નદી ઉપરથી ગાડી પસાર થાય કે બસ પસાર થાય એટલે પૈસા નાખીએ છીએ. શા માટે? નદી એટલે જળ છે એટલે પૂજા કરીએ, એને પૈસા જેમ મંદિરમાં મૂકીએ એવી રીતે.
એક ભાવના હશે, પણ એની અંદર પહેલાંના સિક્કા જે હતા એ ચાંદીના હતા. અને ચાંદી એ એવી વસ્તુ છે કે જેના પાત્રમાં રહેલું પાણી ચોક્કસપણે કોઈપણ પ્રકારના જંતુરહિત બનાવે છે અને એને કોઈ ચેપ લાગતો નથી. ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલી વાત છે કે સિકંદર જ્યારે ભારતની અંદર આવ્યો અને એણે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે મોટા ભાગનું પોરસ સાથેનું યુદ્ધ થયું ને ત્યાં એણે બરાબરની લડાઈ મળી, પણ એ પોરસને હરાઈને જીત્યો છે. પણ એણે ભારતની વીરતાના કારણે પાછું જવું પડ્યું એવું નથી. એક એનો બરાબર એના આક્રમણનો પડકારરૂપ કહી શકાય એવી પરિસ્થિતિ ત્યાં પેદા થઈ છે. પણ મુખ્ય કારણ એ હતું કે એ અને એના સરદારો સિવાયના મોટાભાગના સૈન્યના લોકો પાણીજન્ય રોગોથી પીડાયા. એ લોકોને ડાયરિયા થઈ ગયા, પેટમાં દુખાવાની ફરિયાદ થઈ અને એના પરિણામે એનું સૈન્ય આગળ વધવા તૈયાર નહોતું, માટે એણે ના છૂટકે પાછા જવું પડ્યું. હમણાં જ રિસન્ટલી એક લેખ મેં વાંચ્યો છે, એની અંદર આ વાત કહેવામાં આવી છે કે શા માટે સિકંદર અને એના સરદારોને આ પાણીજન્ય રોગ ન થયો અને બીજાને જ થયો, કારણ કે બધા સાથે આવતા હતા. પણ આ તો સિકંદર એટલે કિંગ, અને એટલે ચાંદીના પાત્રમાં, ચાંદીના ગ્લાસમાં પાણી પીતા હતા. એટલે એને અને એના સરદારો કે જે ચાંદીના પાત્રમાં પાણી પીતા હતા એ લોકોને કોઈ પણ પ્રકારનો ચેપ લાગ્યો નથી. અને એટલે જ પહેલાંના જમાનાની અંદર એ કૂવાની અંદર જે સિક્કા હતા એ ચાંદીના હતા. એટલે જ્યારે સિક્કો નાખવામાં આવે ત્યારે પાણીનું શુદ્ધિકરણ થતું હતું. અને એટલે આ બાબતો પરંપરા સાથે રહી. રૂપિયામાંથી ચાંદી જતી રહી, એલ્યુમિનિયમ અને નિકલ આવી ગયો, પણ છતાં આપણે પેલે આ સાપ ગાયને લીસોટા રહ્યા એટલે આ સિક્કા નદીની અંદર નાખીએ છીએ. એની પાછળની ભાવના પાણીના શુદ્ધિકરણની છે. તો મિત્રો, આપણા બાપ દાદાઓ વડવાઓ એ પાણીને ટાંકામાં સંગ્રહ કરતા કે જેના પરિણામે પાણી પીવાતું, કૂવા કરતા, કૂવા દ્વારા પાણીની સિંચાઈ થતી, નાનકડી તલાવડીઓ બાંધવામાં આવતી. તમે જુઓ કે જૂના જૂના વણઝારાઓએ પાણી માટે વાવો ખોદાયેલી હશે. આપણી ભારતની અસ્મિતા અને સંસ્કૃતિની વાત કરીએ, હમણાં જ અમિતાભ બચ્ચન આવીને આખું શૂટિંગ કરીને ગયા તો એમણે રાણકી વાવ જોઈને કહ્યું કે ઓહો, આ તો અદ્ભુત છે. આપણા અમદાવાદના સીમાડે નજીકમાં આવેલી અડાલજની વાવ કોણે જોઈ છે ભાઈ? અડાલજની વાવ છે, સુપ્રસિદ્ધ છે. 7 મારીને એની કોતરણી તમે જો કોક દાડો જાઓ તો વિઝિટ લેજો. તો આ વાવો ખોદાવતા કે જેથી પગથિયા દ્વારા તરસ્યો માણસ ત્યાં જઈને મુસાફર પાણી પી શકે. એટલે વાવમાં કૂવા દ્વારા આ દ્વારા સિંચાઈ થતી. નીચાણવાળા જે ભાગ હોય કુદરતી રીતે તો ત્યાં આગળ પારામાંથી પાણીને રોકવામાં આવતું કે જેથી નાનકડી તલાવડી બનતી, તલાવો ખોદવામાં આવતા. તમે જો ભારતની અંદર દરેક ગામના અંદર લગભગ એક તલાવ હશે. અત્યારે એના અવશેષ રહ્યા છે કારણ કે આપણે મિસમેનેજમેન્ટ કરીએ છીએ. જો મેનેજમેન્ટ કરો, તળાવ જો એનું તર જે છે એ ડૂબી ગયું હોય તો એને ઊંડું કરો, અંદરથી કાંપ કે માટી બહાર કાઢો અને એક ક્ષાર ખાતર જેવું કામ કરે છે. એ માટીના ઢેફા તમે ખેતરની અંદર નાખો તો ખાતરનો લાભ મળે છે. તળાવ ઊંડું થશે, પાણી ભરાશે, વધુ પ્રમાણે સંગ્રહ કરી શકાશે. એની ફરતી પાર વ્યવસ્થિત બનાવો, દુરસ્ત કરો તો પાણીનો સંગ્રહ વધારે થશે. અને હમણાં જ આંકડાકીય માહિતીમાં તમે જોયું કે વિશ્વની અંદર બીજા નંબરનો ક્રમ ભારતમાં પશુપાલનની દ્રષ્ટિએ છે. સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધારે છે, છતાં ભારત દૂધના ઉત્પાદનની અંદર આજની તારીખે આત્મનિર્ભર માંડબાડ આ શ્વેત ક્રાંતિમાં થઈ રહ્યું છે. બાકી વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન દેશ કરનારો કોઈ પણ દેશ હોય એ ડેનમાર્ક છે. મિત્રો, તમે કેટલીક વાર છાપામાં ને ટીવીમાં સમાચારમાં જોયું હશે કે જેમ આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા તો બટાકા હરિયાણા અને પંજાબની અંદર રોડ ઉપર લોકોએ ફેંકી દીધા કારણ કે એના લાવવાને લઈ જવાનો ખર્ચ વધી જતો હતો. એ રીતે ડેનમાર્કની અંદર આ દૂધના પોષણક્ષમ ભાવ ન મળવાના પરિણામે એ લોકોએ રોડ ઉપર કેનના કેન દૂધના ઢોરી દીધા છે. એના પણ ફોટા આપણે લગભગ નજીકના ભવિષ્યમાં, નજીકના ભૂતકાળમાં જ જોયા છે. 12 મહિના 2 વર્ષની જો વાત કરું છું, છાપામાં પણ આવી ગયા. તો તમે વિચાર કરો કે ત્યાં એક બાજુ આટલું બધું દૂધનું ઉત્પાદન થઈ શકે છે પશુપાલન, કે એની અંદર સંખ્યા આપણાથી વધારે છે પણ આપણું દૂધનું ઉત્પાદન ઓછું છે કારણ કે આપણી પાસે પરંપરાગત અને જૂની પદ્ધતિના જ ઢોર છે. કોઈ નવી સંકરણ થયેલી જેમ જર્સી ગાયો લાવો તો એ ગાય વધુ દૂધ આપે અને આપણી જે દેશી જે ગાયો હતી એ દૂધ ઓછું આપતી, ચારો વધારે ખાય. એટલે એના પરિણામે આપણને દૂધ પર કેપિટા એટલે કે ઢોર દીઠ દૂધનું ઉત્પાદન અને આવક આપણને ઓછી થાય છે. મિત્રો,
એ ઢોરને પાણી પીવા માટે પણ હંમેશા ગામમાં ગૌચર રાખવામાં આવતા અને તલાવ રાખવામાં આવતું. એ ગૌચરની જમીનો અત્યારે લોકોએ વાપરી કાઢીને તમે રોજે રોજ ટીવીમાં ભ્રષ્ટાચારમાં જોવો જ છો કે આ બધી જમીનો પડાઈ લીધી. ના થયું, ભ્રષ્ટાચારના સંદર્ભે વાત નથી કરતો, પણ એના મૂલ્ય આમાં રહેલા છે. એટલે ઢોરના માટે પીવાના પાણીના માટે દરેક ગામમાં તલાવની વ્યવસ્થા કરવામાં આવતી, સિંચાઈ માટે કૂવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જેમ જેમ પાણીનો વપરાશ વધતો ગયો, ખેતીનો વ્યાપ વધતો ગયો, વસ્તી વધી એટલે ખેતીનો વ્યાપ વધ્યો અને એના પરિણામે તમે જુઓ તો મહેસાણા જિલ્લાની અંદર ને ઉત્તર ગુજરાતના રાજ્યોની અંદર ટ્યુબવેલ દ્વારા પાણી ભૂગર્ભ જળ ખેંચવાનો પ્રયાસ થયો. અને એની અંદર પણ સહકારી પદ્ધતિ, કારણ કે જેની જમીન વધારે હોય, જેને પાણીની જરૂરિયાત વાવેતરના કારણે વધારે હોય અને પૈસા ના હોય, તો એ માણસ બીજા સાથે આજુબાજુમાં ભાગીદારી કરે અને એ બધા ખેડૂતો સાથે મળી અને એ પાણીની આવક એ જ પ્રમાણમાં વહેંચે અને એ રીતે પોતાના બોર દ્વારા પાણી ખેંચવામાં આવે અને પાકને જીવંત કરવામાં આવતો, પાક વધારવામાં આવતો, પાકની સિંચાઈ કરવામાં આવતી. પણ મિત્રો, જેમ જેમ ભૂગર્ભ જળ ઉલેચાતા ગયા છે તેમ તેમ અત્યારે 800, 1000, 1200 ફૂટે પણ પાણી નથી, કારણ કે પાણીના તર નીચે ઉતરતા ગયા. બીજું, જેટલું નીચેથી પાણી લો છો એટલું ફ્લોરાઇડવાળું અને ગરમ પાણી હોય છે, જે ખેતી માટે પણ લાયક નથી, પીવા માટે પણ લાયક નથી. અને એના પરિણામે તમે જુઓ તો જ્યાં બોરના પાણી પીવામાં આવે છે ત્યાં TDS વધારે હોય છે અને ત્યાં લોકોને હાડકાના રોગો, કમરના સાધાના મણકાના રોગો, દાંતના આ અનેક પ્રકારના રોગો થતા હોય છે. તમે જુઓ તો દાંત બધા ગામડાની અંદર જોશો તો કોલગેટ ટૂથપેસ્ટ બધા વાપરે છે, છતાં એમના દાંત પીળા પડી ગયા છે ફ્લોરાઇડના કારણે. અને એટલે જ અત્યારે જે નર્મદાનું પાણી પીવા માટે આપણી ગુજરાત સરકારે આપ્યું એ એક જ લો TDS છે. એના માટે એમ કહી શકાય કે 70 TDSથી વધારે નથી. અને એના પરિણામે હું મારા પોતાનો જ દાખલો આપું કે જેવું મારી સોસાયટીની અંદર નર્મદાનું પાણી આવ્યું, અમે એ પાણી માપ્યું, એના TDS કાઉન્ટ ગણ્યા, તો અમને એમ લાગ્યું કે આટલું એકદમ સ્વચ્છ, ચોખ્ખું ને નિર્મળ જરાવે છે. હા, એમાં જે અશુદ્ધિઓ હોય એને દૂર કરવા પૂરતો જ આપણે પ્લાન્ટ રાખવો પડે. અમારો RO પાવર પ્લાન્ટ હતો એ બંધ કરવો પડ્યો, કારણ કે જો ચાલુ રાખીએ તો 0 TDS થઈ જાય અને શરીરને જોતા મિનરલ્સ કે ક્ષાર જે જોઈએ એ ન મળે તો ઉલટાની અવરી અસર થાય. એટલે અમારે આજની તારીખે માત્ર એટલે ઘણા એરિયાની અંદર કે જ્યાં નર્મદાનું પાણી આવે છે ત્યાં TDS બહુ ઓછા હોવાના પરિણામે RO પ્લાન્ટ કાઢી નાખ્યા. માત્ર એની અશુદ્ધિ પાણીની દૂર થાય અને શુદ્ધ પાણી આવે એટલા પૂરતી જ પ્રક્રિયા થાય અને 70-80 TDS વાળું પાણી પીવા માટે મળી રહ્યું છે. પણ જ્યાં નથી ત્યાં શું હતું એની જ્યારે વાત કરીએ તો ભાલકાંઠાના વિસ્તાર, ગુજરાતની જો વાત કરું છું મિત્રો, ભાલકાંઠાના વિસ્તાર છાપામાં વાંચ્યું છે, ધંધુકામાં અઠવાડિયે એકવાર પાણી આપતા હતા, કચ્છની અંદર અઠવાડિયે એક પાણી આપતા હતા. 84 થી 89 સુધીના વર્ષોના દુષ્કાળ દરમિયાન અમરસિંહ ચૌધરીની સરકારે ટ્રેનોની અંદર જે ટેન્કરો હતા એની અંદર પાણી લઈ જઈને ત્યાં સૌરાષ્ટ્રને આપ્યું, ત્યારે જીવતું રાખ્યું છે. મિત્રો જુઓ, પાણીના પ્રશ્નો અમુક ગામડા તો એવા છે કે જ્યાં લોકો એમ કે દીકરીને મારી નાખવી હોય ને તો ભલે, પણ એ ગામમાં નહીં દેવી, કારણ કે ત્યાં કૂવા જ ના હોય. પાણી લેવા માટે, પાણી સારવા માટે નદી કિનારે વીરડા ખોદી અને પાણી મેળવવા દૂર દૂર સુધી એ ગામની બહેન દીકરીઓએ જવું પડે છે. માઇલોના માઇલો કિલોમીટર સુધી લાવી અને માથે બેડાથી ભરીને ઉચકીને લઈને આવવું પડે છે. આ પરિસ્થિતિ કચ્છના, સૌરાષ્ટ્રના અને ગુજરાતના પણ, ઉત્તર ગુજરાતના ખાસ કરીને, ઇવન ઉત્તર દસક્રોઈ તાલુકાનું મારું ગામ છે, ત્યાં પણ આજની તારીખે હું કહું કે પીવાનું પાણી નથી, જો નર્મદા ના આવી હોત તો. કારણ કે ત્યાં સાબરમતી નદીનું વહેણ હોવા છતાં જે પ્રદૂષણયુક્ત પાણી જે કાઢ્યું છે તો આજુબાજુના વિછોલને આજુબાજુના ગામડાના પાણી લાલ કલરના થઈ ગયા છે, કેમિકલવાળા. એ પાણી પીવા લાયક નથી રહ્યું. તો ઢોર શું પીવાના અને એ દૂધ કેવું આવવાનું? દૂધ લાલ નીકળે છે. મિત્રો, આ બધા પ્રદૂષણની અંદર જો આપણે સારી રીતે જીવવું હોય તો એની સારી વ્યવસ્થા કરવી પડશે, એનું એક પદ્ધતિસરનું આયોજન કરવું પડશે. પાણીની વ્યવસ્થા સારી રીતે કરવા માટે ડેમ વધારવા પડશે. હું તો ભારત સરકારને એક અપીલ આ માધ્યમથી કરવા માગું છું કે આપણી પાસે, તમે હમણાં જ જે પાવર પોઈન્ટની અંદર આંકડા જોયા કે આપણી પાસે પાણીના સોર્સિસ ઘણા બધા છે, તો જેમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર નર્મદાના પાણીને સરસ્વતીના વહેણની અંદર નાખ્યા, સાબરમતીમાં નાખ્યા અને ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડ્યું પાઇપલાઇન દ્વારા અને નહેર દ્વારા, તો જો ઇન્ટરલિંકિંગ ઓફ ધ રિવર કરે, આ દેશની અંદર મહાનદી, બ્રહ્મપુત્ર, ગંગા, સિંધુ, આ મોટી મોટી નદીઓની અંદર ખૂબ જ પાણી છે. મહાનદી ઓરિસ્સાની અંદર ભયંકર વિનાશ કરે છે, પૂર આવે છે ત્યારે. બ્રહ્મપુત્ર ખૂબ જ પાણીનો વિનાશ
વેરે છે, પાણીમાં પૂર આવે છે ત્યારે, અને છતાં એ ગામના લોકો તરસ્યા રહે છે, પાણી જતું રહે છે દરિયામાં. ઇન્ટરલિંકિંગ ઓફ ધ રિવર કરવાની જરૂરિયાત છે. એક પ્રોજેક્ટ એવો લેવો જોઈએ ઓલ ઇન્ડિયા લેવલે કે જેના પરિણામે ભારતના એક રાજ્યની નદીઓને એકબીજા સાથે જોડીને, અને એના પરિણામે જે રાજ્યમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય એ પાણીનું સિસ્ટમેટિક આયોજન કરીને જ્યાં પાણી નથી ત્યાં પહોંચાડવામાં આવે. મિત્રો, નર્મદાના પાણીનો દાખલાનો જીવતો જાગતો ઉદાહરણ આપી શકું એમ છું કે ગુજરાતની અંદર આજથી 5-7 વર્ષ પહેલાંની વાત છે કે દુષ્કાળ હતો, અને એ વખતે મધ્યપ્રદેશના જે બેઝમેન્ટ એરિયા આપણે જેને કહીએ, કેચમેન્ટ એરિયા જેને કહેવાય, એ મધ્યપ્રદેશના વિસ્તારમાં વધુ વરસાદના કારણે પૂર આવ્યું, પણ એ પાણી નર્મદામાં આવ્યું, અને એ પાણી ડેમની અંદરથી સૌથી પહેલાં જ વર્ષે નહેર મારફતે એમણે પાણી મૂક્યું અને ખેડૂતોને ફ્રી આપવા માંડ્યું. તો મારા ગામની અંદર કે અમારા દસકોસીના ગામડાઓની અંદર દુષ્કાળ હોવા છતાં એ વર્ષે સારામાં સારી ડાંગર પાકી, સારામાં સારો ઉતારો આવ્યો, અને સારામાં સારા ભાવ આવ્યા. ખેડૂતો નિહાલ થઈ ગયા. તમે વિચાર કરો, કારણ કે નર્મદાનું પાણી મીઠું હતું, બીજા કૂવાના પાણીમાં ક્ષાર હતા, એના પરિણામે ઉતારા પણ ઓછા આવતા હતા. તો મિત્રો, આ એક ઇન્ટરલિંકિંગ ઓફ ધ રિવર, જો એક નર્મદા યોજના જો ગુજરાતની સુરત પલટાવી નાખતી હોય તો ગુજરાતની આપણા ભારતની આટલી બધી નદીઓ છે એના પાણીને ઇન્ટરલિંકિંગ રિવર કરી, અને શા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્વારકાથી તે આસામ સુધી સમગ્ર દેશના લોકો એક જ પ્રકારનું જળ, એક જ પ્રકારની જમીન, એક જ પ્રકારનો ખોરાક આપણે ખાઈ શકીએ, એક જ આપણા દેશની ધરતીની અંદરથી ઉગેલા ધાન્યને આપણે ખાઈ શકીએ, આપણા દેશની ધરતીની નદીઓના પાણી આપણે પી શકીએ, તો હું માનું છું કે આ દેશનું શ્રેષ્ઠ કલ્યાણ થશે. અને એટલા માટે જ આ વસ્તુ ઉજાગર કરવા માટે તમારા વિદ્યાર્થીઓ સમક્ષ આપણે એક પ્રોજેક્ટ તરીકે, એક પર્યાવરણની અંદર એક નાનકડો વિસ્તાર, એક પાઠ તરીકે મૂક્યો છે. તમે એને સમજો. પરીક્ષાલક્ષી ન સમજશો મિત્રો, પરીક્ષામાં તો 2 માર્ક તમને મળી જશે, પણ ભવિષ્યના તમે સારા નાગરિક બનવાના છો ત્યારે આ બાબતને ખ્યાલમાં રાખી આ અવાજ તમારા અને તમારી નવી પેઢી સુધી પહોંચાડો. નહીતર મેં શરૂઆતમાં કહ્યું એમ કે વિશ્વની અંદર પાણીના કારણે જ વિશ્વયુદ્ધ થશે. પાણી નહીં મળે તો યુદ્ધો ખેલાશે. તો એમાંથી બચવું હોય તો પાણીનું સુંદર આયોજન કરો, મેનેજમેન્ટ કરો, અને ભગવાને જે સુંદર જીવન આપણને આપ્યું છે એને આપ સુંદર પૃથ્વીને ન પલ્લવિત કરી અને સુંદર જીવન જીવી અને દીર્ઘાયુ બનો, એ જ અપેક્ષા, એ જ પ્રાર્થના સહ વિરમીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ આપ સૌનો. અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી અને ગુજરાત સરકાર અમને જે આ તક આપી એ બદલ અમે આભારી છીએ. જય જય ગરવી ગુજરાત.